ચમડા કાકા આટલા કથા કરતા જોરા હો. આ ભેંસની દનાની દલાલી તાને કેટલી ભેંસી વેચાઈ? આ એક ભેંસની દનાની છે. કેટલા? 10,000. શું વાત કરો તમે? શું વાત કરો? તારે અમે 10 ભેંસું વેચો તારે એક ભેંસે 1,000 રૂપિયા મળે દલાલી. આ એક જ ભેંસની છે લો. એમ તાને સિરીજનું અમે એક ભેંસમાં 1,000 કમાયા ને તમે એક ભેંસમાં 10,000 કમાણા. અમને શીખવાડો ને થોડું. જો હોય મિલકત ની આલી તો થવાય બુઢીના ધણી. અલા ડાયા કાકા એમ ના આવે. તાને હોય બુદ્ધિ ની અણી તો થવાય મિલકત ના તણી. સીધી હોય પણ આ 10,000 આયા કે ના આયા એક ભેંસના? આયા. તાને અને કઉની વાત કરે તમે શું ઈ વાત કેવી ને આની નબળી નસ કહેવાનું કોણ તમે? હા ઈ ના નબળી નસ ના કહું કોઈ મને વાત કરે નહીં કો ના જ કહેવાય ને તાને. એમ તાને સારું તાર જે તમારી નબળી નસરી ને એ કોક દાડો બ્લોક ના થઈ જાય યાદ રાખજો પાછા. એમ બોલો પછી બલૂન મેલાવવું પડે ઓલું હાર્ટ એટેક આવે એટલે. એને આતંક ક્યાં આવ્યું છે મને? આતંક આવ્યું છે? પણ આ તો આમાં આવીએ જાય. હાલો આવે તાલની વાત તાલે તું આવે જો પછી કહેતા નહીં હલવો તો. હાલો ના 10,000 ભાલે લેમ કલે લો. આ ઉલી નું તોડીને ખાઈ જાય વરી. તમારા હવે શોખલો કાઢવાનો જ છે અહીંથી. હા મારે શંકરી નું 2 દોડી ભેગા કરી નાખે. 2 નોખા મેલે હતા તોય તને મેલું છે. મને નહીં ખબર તમે ચાલતો જા બધા કાઢે છે. કોનાજી? હા કમળા ભાવ ખાલી આરી છે લલિતભાઈ. હારી ભાઈ ઓએ આમ તો હારી હો. અતલેન ના કેવું પડે ભેંસમાં તો આ ભેંસ જો આયા હે હોય તો આપણે વાત થઈ આ વાત જાય થઈ હતી ને આપણે ભેંસ તો આમ તો હારી હો. અતલેન ચારે ખોટ ફરીને જુઓ. ફરીને ફરીને જોઈ લો. ના કેવું પડે તો હારે તો જોઈ ના મારે આ તો શું કિંમત મેલી દી આમ? જો આ આરે 5 મહિનાની કા પડે 5 મહિના એટલે આની કિંમત મેલી છે રૂપિયા 45,000. 45,000. હા આમ ઓછા કરો થોડા. જુઓ. અમારું મન રાખીને ઓછા કરો થોડા. તમે આયા હો તમારું તમે મારા ઘર જેવા કેવા ભાઈબંધ જેવા હે હા એટલે રૂપિયા 2,000 રૂપિયા ઓછા. 2,000 ઓછા એમ? હા હા લલિતભાઈ હા તમારે કેટલા પોહાય જેમ ભેસારી? મને ધારત રે જેમ પોહાય હારી બતારમાં શું પોહાય? 38 પોહાય એમ ને? ઓય ને એટલામાં જ નતા. આથી વાત કરું હું. વાત કરો તમે શું કહે? કોનાજી? હા તમારું રહ્યું અને મારું રહ્યું 38,000 રાખો. લાવો બોલ વાંધો લલિતભાઈ. છેલ્લી સંબંધ ની હદ મેં કહી દીધી 2,000 રૂપિયા ઓછા કરી લો. રૂપિયા 43,000 રૂપિયા તો. ભાઈ એટલા તો મોંઘી પડે છે. મોંઘી પડે એટલામ તો. ના લઈ જતા લો બોન વાંધો. 43,000 રૂપિયા પૂરેપૂરા. એમાં 1 રૂપિયો ઓછો નહીં. એવું છે એમ ને? હા હાર ઓડો તો આ તો નહીં સેટ થાય વધારે ભાવ છે. તમારે લેવી હોય તો લઈ લો એટલામાં. નહીં ઓછા કરે એટલામાં બધા લેવાય. તમે શું ફાડું કિંમત કરી મારું મન તો લગી રહેતા રાખી તમે. મોન રાખ્યું ને 2,000 નું તો રાખ્યું. તો અમે કિંમત કરી બરોબર હતી 38 તાર. 60,000 ની ભેંસ છે. આ તો મારે થોડીક ભીડ છે ને એટલે વેપુરો છું. એવું છે એમ? પણ હા. 5 મહિનાની ચાપડી નહીં ખાતો. 5 મહિનાની આપણી એટલે જ વેપુરો. આ તારી 5 લીટર દૂધ ઘાટે હે. એટલામાં તો 38 તો નહીં થાય. રૂપિયા 7,000 પગાર આવે હે. પણ આટલા માલ્યો તો સારો તો કેશ પેમેન્ટ મળી જતો હાલે ચાલ જાઓ. ના 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 હા હા અલ્પી હેડો તો આ તો જો નહીં સેટ થાય. બોડીમાં સીધે સમજાવી તો. આ તો શું માલિયો નહીં એટલે એમ કે આપણે હા, ના ઘરનું ના કહેવાય. હા, ના ઘરનું ના કહેવાય. કહેવાય. માલ બીજે જાય નહીં ને હવે બીજે તો હું ફોન કરીશ તમને હોય તો ચોય હોય તો ફોન કરજો પા સારું બીજો ગ્રાહક આવે તો અહીંયા ના આલ દેતા ડાયન ને આલો તમને ફોન કરીશ છે સારું હેડો તો હવે સારું 35 38 લેવી. કોના તો રૂપિયા લેવાના 45,000. હા ક્યાં કરશનજી મોણા ગામમાં આવો તો ઘરે સાપોણી કરવા નહીં આવતા? એટલે થોડો કામ છે આવ્યો તો શું કામ થી આવ્યા હતા? ભેંસ લઈ દીધી આવ્યો તો પેલી રાશિ ભેંસ જ જાય ને શું રાખે? પણ તમારે પડું મને કેવું પડે ને. અમારા ડાયો બાર્યા ને ભેંસની હેરાફેરી જ કરે છે લે વેચ કરે છે. એવું એમ? હવે તમને અસલ ભેંસ લેવડાવશે તો હારી જ મને રખાવો ને તાર હરોથી દાયા આપણે ડાયા બંધ કરી જશે નહીં રે ઘરે જશે તો હડો તો જાતા હો હરવડો જાઓ જાદુ હો જાદુ
એટલે માની હું શું કહું તમને હમણાં તમે તમને ભેંસ તમારે લેવી છે ને પણ કાની નહીં નો ભૂની ના લેવાય તાની તમને કહું હું ભૂની ના લેવાય તાને કાની હાની હા બેઠા જાય લો વાલો હું ફોન કરું તમે લો મહેમાન આયા મારે લે બા આવો અમારે મહેમાન ને ભેંસ લેવી છે હારી આવો આવો બેહો ભેંસ લેવી હોય ભેંસ લેવી હારી હોય તો હાની લો આપણી પાસે રોજની જેટલી ભેંસ લેવડાવવા ખબર છે ભેંસું લેવડાવે બા આપણે ભેંસ લેવાની ખરી પણ હારી લેવાની એમ અને અસલ તમને એમ થાય ના ભેંસ તો લેવલાય જબરદસ્ત લેવલાય તમે એવું એમ તાને તમારે જોવું નહીં પડે એવી લેવડાવે છે ભેંસ તો એમ ભારમાં હે કે નહીં છે જ ને હેડો તો જાય હાલ જ પાછી મારે જાવ મોડ થાય એમ વાલો ફોન કરીને લો બેહો તમે હું આવે ફોન કરું હેલો હાલો હા હાડું બોલો હાલો તમારે ઓલી ભેંસ ને એસી માની તમે છે ને હા તો હું આવનો લેવા ગલાક છે ગલાક અલ્યા ભલું કિંમત તો અલાય તમે ચિંતા શું કરવા કરો તમારો હાથ તો બેઠો ને યાર હાલો હાલ નેકલા લાઠો અમે હો હાલો આવો હેડો હાલો હેલો હે રેની છે હેલો હેડો તો હેલો નો હેડો હું આવું ક્યાં મારા મહેમાન ને સાપોણી કરવા વત્તા લઈ જવા પડશે ને તાને આવું ખા જવા લે હું લેટન લાલે એ કઈ કામ છે તાનું કેમ તાને એ તો અમે ભેંસ લઈને આવો પણ સાપણ કરવા લઈ જાય વાત તો કરે એમ આવો પછી આવ તો વળતા આવો ચાલે હો ઘણી જાણ ઉભન આમ શેઠી રે શેઠી આમ ખણ તો કરવા દે અરે आइए आपका इंतजार था देर लगी आने में मगर शुक्र है तुम आए राग तो बे हटो ना આપણે મેં રાઈ જાય લાગે તે વાદળ ન જાય વળાવા મળ્યું આ ઈન પાહુ બન આનાનો નાને આની ભેંસ ચાલી ના માની આરી રાતો આરી લો મેમન આની ભેંસ ના આઈ માની બેસ એમ ને તાને જોઈ લો વાંચન છે જો વાંચન છે હોય આ સર તો હોય જ ને તાન ના હોય એમ તો લઈ જઈ શું કરવાની અમારે એની છે કમ્પ્લેટ છે ભેજ તો બોલો આ તો કિંમત બોલો ના હેલો 45000 રૂપિયા 45000 હા 45000 રૂપિયા ના પોહાય પણ તમે ના પોહે ના પોહાય ના પોહે કેટલા ઊંધી નહીં મારે તો 35000 ધી લેવી 35 ના ચોક 36 થાય તો બસ પણ વધારે નહીં આલું હું તો તમે ચિંતા ના કરો મૂલ બેઠો એવો તમે અહીં ભાલો એ બાજુ આવતા નહીં ઘટવો હારું. ફોનો કરું તમને એવો ઓય બરું અહીં બાજુ ભાલો સારું હું આવું છું હાલો આમાં લાવવાના તમારી ભેંસ છે ને 40000 નહીં 60000 ની ભેંસ છે પણ હવે છે ને હું તમારી ભેંસ 60 માં દેખાવાનું પણ આની જગ્યાએ બીજો માણસ હતો કેમ આટલું અને આ જો તેને તમને શું વાત કરું શું એની કનેક્ટિવિટી ખરાબ છે ને છોકરા છે ને રોટલો પાણી પલાળી ખાય ખાવાના ના હોય ફાફા આ તો. તાન શું ખાવાના ફાફા ખાવાના એને કશું ઘણી ખાવા જ નથી માલ કશું નહીં ને તો હું એનું પૂરું કરું તમે પૂરું કરો આટલું અહીં લુક નથી પેન દમન છે જબ્બર હે રૂગડા તો એક નંબર હે આટલું પછી માનો છે તમારા માવાનો છે ને તાન. શું વાત કરો આટલું બાઇકમાં પેટ્રોલ મેં પુલાઈ દોન હેમ તમારા પેટ્રોલ ના પૈસા હું આપી દઈશ આટલું. ના એ તો મેં સેવા કરી એ માન નથી લેવા હા પણ હવે છે ને હા તમારી ભેંસ હું 50000 ના હોત પણ હવે હું આવ્યો છું ને તમારે આ ભેંસને તમારે છે ને 30000 રૂપિયા આલ છે 30000 આટલું અલા આ તો તમારી સેવા ભગવાનના છોપડા લખાય છે ઈ સારું આટલું કાંઈ કરતા જો અહીંયાનું છોકરા દૂધ ખાતા હોય ને તો વાંધો નહીં તરીમાં હાલી કશું કેવું નથી મારે બરાબર આમાં બીજા મળી લેશે ગમે ત્યાં જાવ હાલું આટલું કાંઈ કરતા અહીંયાના છોકરા દૂધ ખાતા અને 1000 રૂપિયા હું અહીંયા લુગડો ના હાલીશ જોયું હોય મિલકત ની અણી તો થવાય બુદ્ધિના ધણી જોઈને મેં આવી ગયો ને હું તો જોઉં એને વાત કરું તમે અહીં ભરો તમે અહીં આવશો ને તો ડોઈ નહીં કોઈ એની મજબૂરી નહીં જોઈ કો તમે હા હું આટલું આવવા ફરી જમતા ના
એ મહેમાન કંચનની વાત કહું. બોલો. જો હા. હવે હું તમને ભેટ તો કિંમત તો ઓછી ગણાવવાનું પણ માનાની નથી થાય હવે કેમ? એટલે એને ભાઈ ને દૂઠો કેસ કર્યો હે અને એનો છોકરો જેલમાં ને આ છોડાવવાનું છે ને ભેટ નહીં ગયેલા છે આરી ભેજ ને? હું એ તાને એટલે હવે શું કરવું કે લગમાં ભાગ તો કરવો મારી પાસે પૈસા લઈને મુંજે પૈસા આલો એ સાચી વાત હો. તાને એટલે ઘરેથી જ માને ઓછા કરાવવા કેટલા કીધા એ? ને 40,000 બધાને કીધા માને હાલું એ તો પણ કે હાલું તમે જી હાલો પણ માને છે ને ઓછા કરાવવા આપણે રહ્યા ને તમે સેવા કરો મૂકો સેવા કરો મોજ પટની વધારે આનશો ને તો ભગવાન તમને આનશે હવે મારા કાકો મને કઈ જાય જો કરશન બેટા કે તું ગરીબ નું મદદ કરીને તો તને ભગવાન આલ્યા વગર નહીં રે. હા એટલે હું એમ કહું છું ને આજો અઠવાડિયા છે છેમલ હું પૂરો કરું આવેલો તારી લુગડો ને નહીં માનો મેં આને પહેલવા એ આ તમે ત્યાં રે ને આ 40,000 હે. આ 40,000 હાલ દો લો આપણે ભેંસ ને. હાલો ભગવાન લો તમને લબ્બર. હાલો તમે એનો હું આવું આવો. આજુ હા આટું બોલો આટું. તમે ચેનલ ના ટાકતા તમે જોયું નહીં લાયો હા આટું તમે તો સારું તમે ગણો. પણ ડેની વાત ચાલી મિનિટ હાલો નો તમે રાજી થઈ લો આ તને 1,000 રૂપિયા પૂરા સારું આટું વાંધો નહીં. હા એ આ 1,000 રૂપિયા એ માણસ લુગડા ના આલજો લો. લુગડા લેવા ઓવે. હાલો અને આ 500 રૂપિયા એને આ પેટ્રોલ ના. પેટ્રોલ તો નાખો ને મેં નખાયેલા ને ના તમે તાર તમને આલ્યા બસ તમે રાખો તમે તાર રાખો. હું તો એ ભાઈ ના માલે નથી નાખવા સારું આટું હો તમે તાર લઈ જાઓ. હાલો હેલો જાય લાવે સારું જો હવ છોડી લો આટું છોડી લો. કોનાથી ભેંસ હાલ દીધી તો? ઓય કમળા બા હાલ દીધી. એમ કેટલા માલી? આ ભેંસમાં તો મેં હે ને ભેંસ હમું નહીં જોયું તો અને પૈસા હમું નહીં જોયું. આ ગરીબ માણસ હમું જોયું હે મેં. એમ કેટલા માલી હતી? 40,000 માં. 40,000 માં? ઓય મને તો આરતી માં ના પાડતા હતા. પણ તમે આપણો તો ખરી. હા. આ માણસ ને પહેરવા લુગડાય નતો. લુગડાના કરીને 1,000 રૂપિયા મેં આલ્યા. આજે રૂપિયા નાના છે હું મારે પહેરીને આઈ લઉં. અરે મને તમે હવે સારું ના લગાડશો મહેમાન તમતાર જી હોય હકીકત મને કહી દીધી મારા હાથુએ. ના ના મહેમાન આજે ને 40,000 રૂપિયા મેં તમારા વચના આલ્યા છે ભેંસના. આ તમારી ગરીબી જોઈને મેં અલ્યા મને 30,000 જ આલ્યા મારા હાથુએ. મેં 40 આલ્યા તમારા છોકરાને. માલા બેને હલવાય મને મનનો હો મને નું ગાલવાનું જ્ઞાની હવે મારો છોકરો તો ઈ નોકરી કરે રો. આ દાદાજીએ મને કીધું કે તમારા છોકરાને જેલમાં પૂર્યો હોય તેમાંથી મેં તમને પૈસા આલ્યા 40,000 રૂપિયા. આ તો 10,000 રૂપિયા ફાઇનાન્સ વાળા ખાઈ ગયા. ફાઇનાન્સ બજાર આરી જ ને. હોય જ ને વાંચા વસે તો બગડામ તમને ફાઇનાન્સ દેખાય છે. આ ખાઈ ગયો આ મોટા ભૂલ થઈ આટલા પૈસા ખાતા તને ભૂલ થઈ મને ભૂલ થઈ શરમ ના આવી શરમ મહેમાન તમે તો મારું જ કરી નાખ્યું છે. પૈસા કાઢ દલાલી તો હોય મનું એવી છે ને પૈસા લાવો પૈસા લાવો. પૈસા કાઢ ગરીબ જતું અમાર છે. દલાલી તો વાત કરો દલાલી લાય આ 50,000 રૂપિયા 1,000 રૂપિયા તમે આ લુકડો ના અને 500 રૂપિયા મેં હે ને પેટ્રોલ ના આલ્યા. પેટ્રોલે મારું નખાઈને આવ્યો તો હું. હે તારણાગત નથી આ તાણાગઢ ના લુગડા ના કરીને 1,000 રૂપિયા મેં અહીંયા જોડ્યા. કરીને આલ્યા એને. એ તો બરોબર જ કહેવાય તારે એટલા જ આલે ને. હીલા માઈન જા મને તાની આયો કાન મોઢો લો આ તમારા 40,000 રૂપિયા પૂરા મહેમાન. અને ભેંસ નહીં આલો હવે. આલુ ને ભેંસ લઈ જાવ લઈ જાઓ તમ તાર હવે પણ આ વચ્ચે કેવું નહીં. એ હોય મહેમાન તમે તો મારું કરી નાખ્યું ભેગા છે આમાં તો. નહીં એમને કોઈ દલાલી કરવા માલ કામ નતું ઘણી કઈ વાત કરે અને તું હવે મારા મોકળે પગ ના મિલ તો કાળ મોટા જતો રહે. આઠું દલુન બંધ છે પાછી આઠું ની દલુન અરે બંધ મારી છે હવે તારા નખની જરૂર નથી મારે નખની. અને હમણે ભીની લેવાનો છે વાત કરે તમારે હે ને કોક દાડો તો બે જણા ભેગા થશે એટલે આવું ના કરાવી તો આટલું છે દલાલી તો એવું રે તાર દલાલ આઉટ કરતા હોય બધે અમે
પણ બધાય દલાલ આવું કરતા હોય પણ ચોક 500-200 રૂપિયાનું કરતા હોય. આ તો હાજુ સમજીને દલાલી એ ના લેવાય એનાથી. પણ આ તો મોટો દલાલી છે એટલે તારે. એ તો હવે મિલકત ની અણી તો થવાય બુદ્ધિના ધણી વાત કરે અલા એમ ના આવે મહેમાન. ચાલે જી આવી વાત કરે એમને ધણી સમજ આ કેવી રીતે આવે ખબર છે? હોય બુદ્ધિ ની અણી તો થવાય મિલકત ના ધણી એમ આવે. હવે ત્યાં ધણી થયા છો લો જે આવે ધણી થયા વગર હવે તો રે વાત સાચી તમે ધણી થયા વગર. આપણે લો મહેમાન આપણે આમાં રૂપિયો ઓછો કરવો નહીં આ ઈ ચાલી. બરોબર ચાલે ને? હા હારું લો. અરે અરે મહેમાન આ આયા? 500 રૂપિયા ધારણા ગજ. બરોબર બરાબર? બરાબર લેવે ને તો ડાયરેક્ટ હવે જોડે આવવાનું. દલાલી તો આલો માલિક તને કશું ના મળે. તો કાલ મોટા મારા ઘણી ના આવતો તો વાત કરીને આય તને ખબર પડે મારા હાલે હવે હાજુ તારી નારું લે પકડ. એ અમુક કઈ ભિખારી નથી 500 રૂપિયા લેતો હું વાત કરે આયા અરે નથી આ લઈ લાવી તો લઈ લાવી મોટો ડવનો વાત મારું બાઈક આચેલા તમે હું દોડીને આવું. ડાલે લઈ લાવી ના એટલે કઈ તો ડવનો મહેમાન હું કાલે આઈને ભરી જઈશ ભાઈ. હા વાંધો નહીં તમને લઈ જાજો. અને ઓલાને હારે ના લાવતા કાલ મોઢાને. એને હું ભેટોય ના કરું મોટોય ના દઉં હા. હવે જિંદગી મેં. અને ગમે તો ભેંસ રાખવા જો ને હા. તો કોઈ દાડો વચીટીઓ લઈને ના જાતા. આ મારું અઢિયારા